સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકે ખોટી ઓળખ આપી મની લોન્ડરિંગનો કેસ થયો હોવાની ધમકી આપી 22 લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે અમદાવાદથી આરોપીની ધરપકડ કરી છે। આ અંગે એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનને અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમામ આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનો થયા હોવાની વાત કરી મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું આરોપીને જણાવ્યું હતું અને ફરિયાદીની બેંક એકાઉન્ટોની માહિતી મેળવી ડિજિટલ અરેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ એકાઉન્ટમાં કુલ 22 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા। આ અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે અમદાવાદથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે કૃણાલ શિમાનસી સિસોદિયાની ધરપકડ કરી છે। આરોપીના બેંક એકાઉન્ટમાં 10 લાખ આવ્યા હતા અને આ બેંક એકાઉન્ટ આગળ નાસ્તા ફરતા આરોપી જિગ્નેશ શાહને 15,000 કમિશન લઈને સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યું હતું। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ડિજિટલ અરેસ્ટના ગુનાઓ નોંધીને જરૂરી કાર્યવાહી કરવા માટે જે સીપી સર તરફથી સૂચના અપાયેલી છે તે અંતર્ગત ડિજિટલ અરેસ્ટનો ગુના જેમ બને એમ ઝડપથી નોંધી